મોતના કેલો પર્દાફાશ કરી સવા કરોડ બચાવતા એલઆઈસીએ પોલીસનું કર્યું સન્માન. બનાસકાંઠા પોલીસનું એલઆઈસી દ્વારા વિશેષ સન્માન કરાયું. 76મા પ્રજાસત્તાક પર્વ પર એલઆઈસી દ્વારા બનાસકાંઠા પોલીસને સન્માન રાશિ આપીને તેમના કામની પ્રશંસા કરી. પોલીસે વીમો પકડવા રચેલા તરકટનો ખેલ ખુલ્લો પાડી નિર્દોષ વ્યક્તિનું ખૂન કરનારી આખી ટોળકીને જેલ હવાલે કરી દેવામાં આવી હતી, જેથી એલઆઈસી કંપનીને વીમાની મોટી રકમ ચૂકવવી પડી ન હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો થોડા દિવસો પહેલા વડગામ તાલુકામાં ધનપુરા ગામ નજીક સવા કરોડના વીમાની રકમ પાસ કરાવવા માટે પોતાના જ મોતનો ખેલ રચનાર ડેલાના ગામના ભગવાનસિંહ રાજપૂત સાથે તેમના સાગરીતોએ હોટલ પર કામ કરતા મજૂરની હત્યા કરી કારમાં સળગાવી દીધો હતો અને વીમાની રકમ મેળવવા માટે ખુદ ભગવાનસિંહ રાજપૂત કારમાં સળગી ગયાનું તરકટ રચ્યું હતું, પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો. જે બાદ પોલીસે માસ્ટરમાઇન્ડ ભગવાનસિંહ રાજપૂત સાથે તેના સાગરીતોને ઝડપીને સમગ્ર ક્રાઇમ પ્લાનનો પર્દાફાશ કર્યો, જેના કારણે એલઆઈસી કંપનીને સવા કરોડ રૂપિયાની વીમાની મોટી રકમ ચૂકવવી પડી ન હતી, જેથી એલઆઈસી દ્વારા બનાસકાંઠા પોલીસની પ્રશંસનીય કામગીરીને બિરદાવીને 76મા પ્રજાસત્તાક પર્વ ઉપર પોલીસનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. એલઆઈસી કંપની દ્વારા સવા કરોડ રૂપિયાની મોટી રકમ પોલીસની સૂઝબૂઝ અને ઝીણવટભરી તપાસના કારણે ચૂકવવાથી બચી જતા 50,000ની સન્માન રાશિ ચૂકવી હતી અને હત્યાનો ભેદ ઉકેલવામાં મહત્વની કામગીરી કરનાર વડગામ પીઆઈ NM સોલંકીના સન્માન સાથે જિલ્લા પોલીસ વડાનું સન્માન કર્યું હતું અને એલઆઈસી કંપની દ્વારા બનાસકાંઠા પોલીસની કામગીરીને બિરદાવી હતી.